गुजरात के अहमदाबाद में 7 जुलाई 2024 को भगवान जगन्नाथ जी की 147वीं रथ यात्रा का भव्य आयोजन किया गया है, जिसके चलते पालिका और प्रशासन एक्शन में दिख रहे हैं। रथ यात्रा के रूट पर खस्ताहाल मकानों को नोटिस देकर हटा देने के निर्देश दिए गए हैं। ऐसी ही एक नोटिस कांग्रेस के विधायक इमरान खेड़ावाला को भी दी गई है। जमालपुर खाड़िया के विधायक इमरान खेड़ावाला ने नोटिस का स्वीकार कर जल्द से जल्द इस पर कार्यवाही की बात कही है। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જમાલપુર ખાંડની મારો જે ઓફિસ અને મકાન છે તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ભયજનકની નોટિસ આપવામાં આવી છે। રથયાત્રા દરમિયાન દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે કાર્યવાહી કરવામાં આવે છે અને રથયાત્રા રૂટ પર જે પણ મકાનો છે કે દુકાન છે અને ભયજનક છે તેને કોર્પોરેશન તરફથી સેફ કરવા માટે અને ઉતારી નાખવા માટે આ એક પ્રક્રિયા હોય છે અને પ્રક્રિયાના ભાગરૂપે મારું મકાન પણ રથયાત્રા રૂટ પર આવેલું છે અને મારી ઓફિસ પણ ત્યાં જ આવેલી છે। એટલે વર્ષોથી મારી ઓફિસ છે, મારા મધર ફાધરના નામની આ પ્રોપર્ટીઝ છે અને કોર્પોરેશને જે નોટિસ આપી છે નિયમ મુજબ ચોક્કસ મેં નોટિસ સ્વીકારી છે અને કોર્પોરેશનના નિયમ મુજબ આ પ્લાન મંજૂર કરાવીને પ્લાન મંજૂર થતાં જ આ મારી ઓફિસ અને મારા જે મકાનનું છે હું નવેસરથી એનું બાંધકામ કરાવીશ અને લોકોને પણ મારી એ જ અપીલ છે કે જે ભયજનક મકાનો છે તેના ઉપર કોઈને ચડવા ના દો અને રથયાત્રા રૂટ છે ખાસ કરીને સેફ જે છે એ મકાનના ઉપર જ લોકો ચડે અને જે આવા ભયજનક નોટિસ આપેલા મકાનોના અંદર લોકોએ ના ચડવું જોઈએ એવી મારી લોકોને ખાસ નમ્ર અપીલ અને વિનંતી છે।